તો અહીંથી લિફ્ટ જાય છે. તમે લોકો ગેસ્ટ કરજો કે કઈ જગ્યા આ રીતના છે. પાઇનેપલ આજે પાઇનેપલ વાળી સે સરસ પણ બહુ. હાય ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે આપ લોકો अच्छे और हम भी अच्छे हैं. जय श्री कृष्ण एंड गुड मॉर्निंग, सुप्रभात. તો અત્યારે સવારના 9:30 થયા છે. 9:30 માં વાર છે ગાઈસ. અને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને જો નવો મેં આજ નાઇટ સૂટ પહેર્યો કેટલા દિવસ પછી. અને મોઢે મેં મેકઅપ નથી કર્યો, ખાલી મોઇશ્ચરાઇઝ ને સનસ્ક્રીન લગાવ્યું ને લિપ બામ લગાવ્યું છે, ઓર કાંઈ નહીં. ને વાળ સેટ કરી લીધા. તો હવે હું રેડી થઈ ગઈ છું. અને આજે બહુ લેટ થઈ ગયું ગાઈસ. તો ભરત હજી નાવા ગયા છે, ઓર્ડર પણ નથી કર્યા. અને મારે નાસ્તો કરવાનો છે. તો નાસ્તામાં તો અમારું સિમ્પલ જ હોય છે. તો મારે નાસ્તો કાંઈ નથી કરવાનો, ખાલી મારે ચા પીવાની છે. તો ફટાફટ ચા બનાવશું. અને પછી તો હું આવી ગઈ કિચનમાં ગાઈસ. તો મારી પેલા પીનું પણ આવી ગઈ. મારું કિચન આવું પડ્યું છે, ઇગ્નોર કરના ગાઈસ. ઇગ્નોર કરજો, કેમ કે થોડું બસ મેસી પડ્યું છે. તો આપણે કિચનમાં આવી ગઈએ. ચાલો ફટાફટ ચા બનાવીએ ને બધાને છોકરીઓને ના. તો ગાઈઝ અત્યારે મારે જમવાનું બની ગયું છે. જમવાનું આજે બનાવીશ મેં દાળ ભાત. કેટલા દિવસ પછી દાળ ભાત બનાવ્યા છે અમારા ઘરમાં. તો જો ગાઈઝ આજે છે સિમ્પલ જમવાનું. અહીંયા ભાત અને દાળ ભાત છે અને ભૂંગળા સાથે ચાસ. આજે આવું જ જમવાનું છે. ચાલો પીલું બેન, પીનું નહીં. તો અત્યારે ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. જો જીન્સ ને ટી શર્ટ પહેર્યું છે, કેમ કે આપણે છોટ કપડાં પહેરીને બહાર જવામાં થોડુંક કેવડાવે. તો મેં જીન્સ પહેર્યું છે. જો મેં જીન્સ ને ટી શર્ટ પહેરી લીધું છે, આપણું ફેવરિટ. મને આજ બહુ ગમે આ કપડાં. ખુલતું પેન્ટ છે ને એટલે મને બહુ ગમે. તો અમે જાઉં છું મોલમાં. અત્યારે મારે કંઈક લેવા જાઉં સામાન. તો થોડુંક મોલમાં લેવા જઈએ છીએ. હું ને ભરત બે જઈએ છીએ. પછી આવીને કામ કરશું જે હશે. તો ચાલો ફટાફટ જઈ અને ચાલો અમારી સાથે મોલમાં તમને પણ બધાને લઈ જાઉં. અને હું થોડોક સામાન લાવવાનો છે. તો હજી બતાવી આમ આગળથી ગાડી પાર્ક કરીને અંદર જઈએ છીએ. તો ગાઈસ કાલે છે ને તો મારો કપડે કી શોપ મે થોડુંક શોપિંગ કરવા આવી હતી. તો જો અહીંયા છે ને મોલમાં ટેપ વાગતું હતું. અને આ બ્લોગ તો મારો 2 દિવસ પછી કદાચ આવશે. પણ હું અત્યારે ન્યુ યર હતું તે હું લાવું કે થોડુંક શોપિંગ કરી લઈ. તો અહીંયા હું પેન્ટ ગોતી હતી, કેમ કે મને જોઈ તે બ્લેક કલરનું પેન્ટ. પણ અહીંયા મારી સાઈઝનું એક પણ પેન્ટ નહોતું. કેટલી સાઈઝ જોઈ, કેટલી જોઈ ભાઈ. પતલા હોય તો એનો બહુ ફાયદો છે, પણ જાડાનો બિલકુલ નથી. તો અહીંયા મેં બહુ જોયા, બધા પેન્ટ જોઈ નાખ્યા ખોળી. પણ મારી સાઈઝ ન મળી. મારે બ્લેક કલર જ જોતો હતો. તો આ પણ મને પસંદ આવ્યું હતું, પણ એ પણ નહોતું. અને આ સ્કર્ટ તો મને બહુ જ ગાઈસ પસંદ આવ્યો હતો, પણ આમાં પણ મારી સાઈઝ નથી. હવે લાગે છે કે વજન ઘટાડવો જ પડશે જ્યાં જઈને. ને અહીંયા 50% ઓફ ચાલતું હતું. તો ડિસ્કાઉન્ટ હતું ન્યૂ યરની હિસાબે. તો પણ મને મારી સાઈઝનું ન મળ્યું. આ 1 પીસ મારી સાઈઝનું હતું. મને આવતા વેત જ ગમી ગયું હતું. પણ આમાં એક જ પ્રોબ્લેમ કે આમાં મારું પેટ દેખાય, કેમ કે હું એટલી સ્લિમ ફિટ નથી. તો અહીંયા જો પૂતળાએ પહેર્યા હતા. અને જો ટી શર્ટ ને બહુ બધું સારું હતું. એમાં તો સાઈઝ હતી મારી, પણ મારે વિડીયો માટે 1 પીસ ને એવું જોતું હતું. અને પેન્ટ જોતું હતું, સ્કર્ટ ને એવું. તો એવું મારી સાઈઝમાં તો ટી શર્ટ તો બહુ સારા હતા. ટી શર્ટ નહોતા જોતા. ટી શર્ટ તો મારી પાસે ઓલરેડી લાટ છે. અને પછી આવી ગયા હતા બોയ്સની કલેક્શનમાં. તો અહીંયા બોಯ್સનું બધું હતું જેન્ટ્સ માટે. તો જોયું અહીંયા મેં ભરતને બહુ ટી શર્ટ મને ગમી ગયા હતા, પણ ભરતે એક પણ ના લીધું. બહુ મેં રિક્વેસ્ટ કરી, મને ગમ્યું હતું 2 ટી શર્ટ, પણ એમને બિલકુલ રિજેક્ટ કરી દીધા. જો અહીંયા મહેંદી કલરનું છે ને એ મને બહુ ગમ્યું હતું. ગ્રીન કલરનું પણ ગમ્યું હતું. અને તો એને તો ક્યાં હાથ અડાડ્યો ખબર છે. પહેલો જ મેં દિવસ દેખાડ્યો તો એને વ્હાઇટ કલર જ ચૂઝ કર્યો. અને વ્હાઇટ મેં ના પાડી કે વ્હાઇટ ન લેતા. તો અહીંયા બ્લુ ને ગ્રીન મેં બતાવ્યા કે આમાંથી લ્યો. તો એ પણ એને ન ગમ્યા, કેમ કે આમાં કાઠલા પેક આવે એમને નથી ગમતા. તો ચાલો અમે લોકો અહીંયા આવી ગયા બીજા કલેક્શનમાં. જો અહીંયા બધું તો અમે આવી ગયા અહીંયા બધું ઇલેક્ટ્રિક વસ્તુ હતી. તો અહીંયા જોઈને ક્યારની જો ટેપ ક્યાં વાગે, પણ આ સ્પીકર વાગતા હતા ગાઈઝ. ને કેટલા હજારના હતા. તો આ મોલમાં અમે પહેલી વાર આવ્યા. તો હું અહીંયા બધું જોતી હતી. અને ગેસ પણ ઓની ડિઝાઇન બધી અલગ અલગ હતી. અને ઓવન પણ હતા. ને અહીંયા પછી આગળ બહુ બધું અમે જોયું. અને પછી અમે જોવા ગયા ફ્રીજ, કેમ કે મારે હું બીજી જગ્યાએ શિફ્ટ થાય ત્યારે મારે ફ્રીજ લેવાનું છે. તો અહીંયા હું ને ભરત ફ્રીજ જોતા હતા કે જ્યાં પાછા શિફ્ટ થાય ત્યારે અત્યારથી જોઈ લઈ. તો અમે આવ્યા છીએ તો જોઈ. અમને ખબર નથી કે અહીંયા છે ફ્રીજ ને આવું બધું. તો અહીંયા બસ અમે બધું એવું જ જોતા હતા. અહીંયા તો ટીવીવાળા પણ ફ્રીજ છે. અને અહીંયા મેં મિક્સર પણ જોયું. જો આવું ડબ્બાવાળું એના ફ્રેન્ડ વેચે છે એટલા માટે. તો અમે અહીંયા બધું ચેક કરતા હતા. અને પછી અમે ચાલ્યા ગયા બહાર. તો અહીંથી લિફ્ટ જાય છે. તમે લોકો ગેસ્ટ કરજો કે કઈ જગ્યા આ રીતના છે.
હવે આપણે ખાલી ઊભું રહેવાનું છે, ચડાવી દઈશું. આટલો મોલ દૂર છે. આ છે ભરત, આ છું હું. તો સારું, ઉપર આપણને ઠેઠ સુધી ચડાવી દે, દાદરો ચડવો નહીં. यहाँ पर आगे मेकअप के रोल आउट नेविया. તો અહીંયા લેવાનું છે ફેસ વોશ. તો ચાલો. મેગા भरत को टोकरी पसंद आई है भाई, नहीं लेनी भरत. अभी भरत ने सरसों નું તેલ લેવું. અમે નથી. કાચના છે પણ કાચના નથી જોઈતા, પ્લાસ્ટિકના હોય ને. આ પ્લાસ્ટિકનો છે. ક્યારની ગાઈસ ટ્રે ગોતી થી અહીંયા જડી ગઈ છે. જો મસ્ત મસ્ત છે. એવી તો હાવ પતલી છે. એ બીજી ગોતું પર અહીંયા છે મસ્ત મસ્ત બધું. જો અહીંયા સરસ કલેક્શન છે. જેવી જોઈ ને બ્લેક કલર વધારે સારી લાગે. નાની નથી, મોટી તો છે. નાની એમથી જોઈશ. આ નાની છે. અનંત નાની. આ શું કહેવાય? પાઇનેપલ. પાઇનેપલ. આ જો પાઇનેપલ વાળી છે. સરસ પણ બહુ હલકી હલકી છે. જો આવડી હતી. 2 કપ લેવો હોય ને તો સારું. નીકળી ગયા મોલ માંથી ખરીદી કરી. હવે જઈ છે ઘરે. આ તો સારું ગાઈસ, એકદમ ફર્સ્ટ ક્લાસ. ને હા ગાઈ, જો હું આવું કવર લઈ આવી છું. તો જો આવું કંઈક છે. કેમ કે મને ગમતું તો નહોતું, પણ જે મને ગમતું હતું ને એ મારો ફોન બહાર રહેતો હતો. તો પછી આવું સાદું સિમ્પલ લીધું છે. કેવું લાગે? મહિનો 2 મહિના વાપરી લઈ, પછી પાછું નવું લઈ. તો ગાઈઝ અમે મોલમાંથી લઈ આવ્યા. બીજું એક કામ હતું તો અમે ત્યાં પણ ગયા હતા. તો અત્યારે મોડું થઈ ગયું છે, તો હવે વિડીયો એન્ડ કરશું. બહુ લાંબો થઈ જશે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને પ્યારીસી કમેન્ટ કરજો. તો મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય અને લવ યુ ગાઈઝ.